શાળાના આચાર્ય પદે રહીને પણ અનેક પ્રવૃત્તિઓમાં ઝળકીને રાજ્યનું નામ રોશન કરનારા ઓલપાડના ભાંડુદ ગામના હીરોની આજે વાત કરવી છે। અનેક અલગ અલગ રમતો અને એક્ટિવિટીઝમાં તેમણે મહારત હાંસલ કરી છે। ખેડૂત પુત્ર ધર્મેશ પટેલનું બાળપણ ગરીબીમાં પસાર થયું। ખેતી કામ સાથે ભણી ગણીને કોબા ગામની શાળામાં આચાર્ય તરીકે નોકરી પર લાગ્યા, પણ પછી પણ તેમનું મન કંઈક નવું કરવા સતત જંગતું રહેતું હતું। પોતાની 1 વીઘા જમીનમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું। અહીં જ ન અટકતા અનેક રમતો, ખાસ કરીને સાયકલિંગમાં અનેક એવોર્ડ અંકે કર્યા। પરંતુ આ પહેલા તેમણે અનેક સંઘર્ષ વેઠ્યા। ભણવાનું પણ છોડી દેવું પડ્યું। ભાંડુદ ગામમાં પ્રાથમિક શાળામાં મેં ગુજરાતી શિક્ષણ મેળવ્યું। ગુજરાતી શિક્ષણ મેળવ્યા પછી હું આગળ ભણવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા, પરંતુ નાસીપાસ થઈને મેં ભણવાનું પણ છોડી દીધું હતું। પછી ઇલેક્ટ્રિશિયન કરી અને ફરી વિચાર આવ્યો કે મારે જીવનમાં આગળ વધવું છે, એટલે હું મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં આગળ ભણ્યું। અર્થશાસ્ત્ર વિષયની અંદર મેં 100માંથી 96 માર્ક્સ લાવીને આખા ગુજરાતમાં પ્રથમ નંબરે હું આવ્યો હતો। ધર્મેશ પટેલે સાયકલિંગ, ટ્રેકિંગ, મેરેથોનમાં અનેક સિદ્ધિઓ મેળવી છે। પેજ 3 મેગેઝિન ગુજરાતનો ગૌરવશાળી દીકરો, બેસ્ટ ટીચર એક્સલન્સ સહિત અલગ અલગ પ્રવૃત્તિઓમાં કુલ 14 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। દોડ, સાયકલિંગ, યોગ, સ્વિમિંગ, પર્વતારોહણ, ધાર્મિક જાગૃતિ માટે સભાઓ અને વૃક્ષારોપણ જેવી સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે। અત્યાર સુધી મને 14 એવોર્ડ મળ્યા છે। 14મો એવોર્ડ જે છે એ ડાન્સ પ્લસના જે સલમાન ખાન છે એમના હસ્તે મને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો। એક્ટિવિટી કરી છે એ સ્વાસ્થ્ય પ્રત્યેની જે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના મેં અનેક પ્રયત્નો કર્યા છે। ધર્મેશભાઈ સાયકલિંગ માટે યુવાનોમાં જાગૃતિ આવે એવા સતત પ્રયત્નો કરે છે। કોરોના કાળના સમય દરમિયાન કોરોના કાળનો સમય પૂરો થયો તે પછી જે લોકોની ઇમ્યુનિટી પાવર ઓછો થયો અને એના માટે જે મારા ગામ માટે એમણે પ્રયત્ન કર્યા તે ગામમાં અમે હરીફાઈ રાખી સાયકલિંગની, એમાં બી એમણે અમારા ગામને એક મોટો સંદેશો આપ્યો। એ મારા ગામ પૂરતી નથી, આખા ગુજરાત લેવલમાં એમણે સાયકલિંગ કર્યું છે। ધર્મેશ પટેલ દોડ, સાયકલિંગ, યોગ, સ્વિમિંગ, પર્વતારોહણ, ધાર્મિક જાગૃતિ માટે સભાઓ સહિત અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેની આ સિદ્ધિઓ બદલ તેમના ગામના લોકો ગૌરવની લાગણી અનુભવે છે। બધા ગામ માટે, તાલુકા માટે તથા સ્કૂલ માટે એ ખરેખર સમય આપે છે ને બીજું કે ખાસ તો